ગાઈસ કેમ છો? નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। આજે અમે નવો વિડીયો બનાવી રહ્યા છીએ અને બધા મજામાં હશો યુટ્યુબ ફેમિલી। તો આજે તો અમારે તનુબા શું કરું? તનુ શું જોતું તારે? એ ફોન જોવે છે। જો એમની મમ્મી બેઠી છે પાસે, શું કરી રહી છે? જો ડુંગળી વાઢી રહી। શું કરે? ડુંગળી વાઢી રહે છે જો। અને અમારે તનુબા તો કઈ ફોન જોવે છે। એ જો સબ્જી તૈયાર થઈ રહી છે, ડુંગળી અને છે નહીં સેવ અને ડુંગળીની સબ્જી બનાવવાની તૈયાર છે। અને તનુ તારે શું જોવે છે? ફોન જોવે છે। જો આ છોકરું છે એને બહુ ફોનની રસી છે અને ડુંગળી વાઢવાનું ચાલુ છે જો કળ નહીં કરી રહી। તો મિત્રો વિડીયોને બને રહેજો છેલ્લા સુધી। તો ગાઈસ તો આપણે હવે ખરા તડકાના આવી ગયા છે, ખાઈ બઈ આવી ગયા છે। અહીંયા તો કાઠું પડી રહે, ગરમી બહુ એટલે બહુ પડી રહી છે। પાછળની ભાગની અંદર તમાકુ છે અને જો ઉપર લીમડો છે, એકદમ લીમડાને સોય આવી ગયા છીએ તો મોજ કરી રહ્યા છે એકદમ। જો અમારું ઘર છે પેલે તમને જે પેલું દેખાય અહીંયાથી પાછા આવ્યા છે ને હવે અમે ઘરે આવ્યા છે ને અમારે જો મોસામાં ઊંઘવા આવ્યા છે ને અમારી બબુડી જો જમી રહી છે, કુરકુરીઓ લાવી છે ઘરેથી એટલે ખાઈ રહી છે, એટલે જમી નહીં રહી ખાઈ રહી છે। તો ગાઈસ તો આપણે આજે હવે ખાઈ બઈને આવી જાય, ખાવાનું તૈયાર થઈ ગયું હતું એટલે આવી ગયા છો ફાઇનલી। જો લીમડાના સોય તમને બતાવ્યું છે, લીમડો મસ્ત મજાનો છે અને પાછળની ભાગની અંદર પણ અમારે તમાકુ વાવેલી છે તમે જુઓ મિત્રો। ફાઇનલી હવે અમે આવી ગયા છે અમારી બબુડી પાસે। જો પેલી રહી અમારી બબુડી, શું કરે બબુ? વેફર કહું અને આ વેફર કરી લાવી બબુ? હા બાય લાવી। અને આ શું છે? આ ક્યાંથી લાવ્યા? હે ધોળી ગયું એવું એમ? આ શું કે? અને આ રીત કોને અચાજ લાવી બબુ? હા ગોમમાંથી લાવી છે અને આ શું કરવા બેઠું? ફાઇનલી અમારી બબુડી વેફર ખાઈ રહી છે, તમે ગાઈસ જોઈ રહ્યા છો, આરામ કરી રહી છે। આ મોસો ખાટલો હતો તમે એની અંદર આરામ કરી રહી છે ઉનાળાની અંદર તમે જોઈ રહ્યા। અને તેમના મમ્મી પણ આવી ગયા છે પહેલા રહ્યા જો એ પણ બેસી ગયા મોસાની અંદર। તો અમારે તનુ બે મમ્મીને બે મોજ કરી રહ્યા છે। આ વરિયાળી જો ઊભી છે આખા ખેતરની અંદર આ રીતે અને એને મમ્મી બે શું કરે? ફકેડું તો એ છોકરા જેવી છે, રમેજ કરે રહી। જો ગાઈસ આ રમેજ કરી રહી છે જેમ છોકરા રમેજ કરે ભમવાની રીતે ભમાવી રહી છે સકેડું। જો અમારે તનુબાનું ફકેડું ભમાવી રહી છે તનુનું અને તનુ વેફર ખાઈ રહી છે। તો હાઈ કહી નાખો, કેમ છો? અને તનુ જો પાણી કર્યું, પાણી ઢોળી નાખ્યું ખાટલામાં પર, ઠંડી હવા આવે છે। તો ગાઈસ એટલે પૂરા સુધી અમારો વિડીયો જોજો, મજા આવી જશે ગાઈસ। તો જો અમારા પાછળની ભાગની અંદર તમાકુ આવેલી છે, કેવી ખડા તડકાની તમાકુ કેવી લાગે, એકદમ સુકાઈ ગયેલી એવી તમાકુ લાગી રહી છે। જો એકદમ ગરમી બહુ પડી રહી છે ને હવે આપણે જઈ રહ્યા છે પેલા ઘરે। તો ગાઈસ તો આપણે આવી ગયા છીએ જો લીમડાની છેતરીને સોય આરામ કરી રહ્યા છે બધી ફેમિલી સાથે। જો દાદાજી જમી રહ્યા છે, બધા એટલે બધા જોઈ રહ્યા છો। ફાઇનલી આપણે આવી ગયા છે જો અમારે કુંડી છે જે પાણી આવી રહ્યું છે અત્યારે ઉનાળાની અંદર તમે જોઈ રહ્યા છો મસ્ત મજાનું। અને અમારે રહેવાનું વ્યવસ્થા અહીંયા કરેલી છે એકદમ। આ બાજુ પણ તંબુ બનાવેલો છે, આ બાજુ જો લુકડા બધાને છે પત્રવાળું છે અને પેલી બાજુ પણ તંબુ બનાવેલો છે એક મસ્ત અને સેતુરુનો એટલો જ જોયેલો છે ગાઈસ। જો પણ એકદમ ઠંડ ઉનાળાની મોજ કરી રહ્યા છીએ। તો આ ઘરનો નજારો છે અમારો ગાઈસ। તો બપોરના 3 થી 4 વાગી ગયા છે, ચા પાણી બધે કરી દીધી ને અમારે જો ફોન જોઈ રહ્યા છે બંને જણા, બકી અને બાબે શું જોવે છે? જો સેલિબ્રિટી કન્વરજીને જોઈ રહ્યા છે, પિનલબેનને જોઈ રહ્યા છે જો લોકો અને મસ્ત વિડીયો જોઈ રહ્યા છે એવા। અને અમારે બડા ભાઈનો પોપટો મારી પાસે આવી રહ્યો છે, હું ચડાવી રહ્યો છું। હા અરે જો અરે અમારો બાડો તનુ ગોડી આ તનુ જો ગાઈસ હવે તનુ આલુ તનુ પોપટો માગે શું જોતું તારે? એમ કે પોપટો જોવે છે ગાઈસ। અરે જો તનુ પોપટો જોવે, પોપટા રૂચી રહ્યો છે ગાઈસ તનુ। અને અમારે જો સરપંચ સાહેબ તો બેઠા દીધો, ચા બાપી રકમી બકમી ધોઈ નાખી છે ને બાડો તો અમારે પોપટો લઈને બેઠા થી આ બાજુ
પેલી બાજુ કોણ આવેલું છે? હે કેટલે ગયું ગાય ઊભી છે ને પાછળની ભાગની અંદર જો હા જો બાડો ભાઈ પોપટો લઈને બેઠા છે અમારે. બાડે થડાવ દે, બાડે ચોવડો પોપટો થડાવ્યો દે. હાઈ કઈ દે બાડા. જો આ બાજુ હવે જાગી જાગીને લોકો આવેલા. જો મોસા લઈને આવે, મોસા પેલો આવ્યો મોસો લઈને. જો આ બાજુ મેચો છે ને બડા હા જો હાય ગાડી કાયું કાત આવી દે 80 ની સ્પીડમાં. બાડા પોપટો દાડા તો ફળી કુંડી તો પાણી હડી રહ્યું છે ને હવે આપણે શું કરવાનો વિચાર છે. જો પાણી હડી રહ્યું છે અને ભરી રહ્યા છે લોકો ને કુંડીને એકદમ મજાનું એકદમ ઉનાળાનો માહોલ છે. તો હવે આપણે જો પથ્થરો છે તે આગળ નાહવાની શરૂઆત કરીએ. એવું લાગી રહ્યું છે કે નાહવું છે. તો નાવું ચુગલે તો ઈ રહ્યા નાહવું તો પડશે જ. ઉનાળાનું ગરમી બહુ પડી રહી. તો આપણે જઈ રહ્યા છીએ ખેતરની અંદર વરિયાળી જોવા માટે. તો ફાઇનલી આપણે આવી ગયા છે વરિયાળીની અંદર. જો મસ્ત મજાની વરિયાળી છે અને આ બાજુ જો મારી બી બતાવી રહી છે કે આ ફૂમકું કેવું છે. જો અંદર મસૂરું પણ ગુણગુણ થઈ રહી છે ગાઈસ. આખા ખેતરની અંદર આ ટાઈપ વીઘો વરિયાળી વાવેલી છે. તમે જોઈ રહ્યા પાછળની ભાગની અંદર ખૂબ જ વરિયાળી. તો મિત્રો આની અંદર ભમરા તમને જોવા મળતા હશે. ગુણ થઈ રહ્યા છે. તો મિત્રો આ ભમરા વરિયાળીના ફૂમકા ઉપર બેસી છે અને સારામાં સારો એવો પાક મેળવી છે. આ ફૂમકું એકદમ મજબૂત થાય છે અને એકદમ ફૂમકું મોટામાં મોટું આવે છે. તો ગાઈસ તમને ના ખબર હોય તો હું કહી દઉં. તો આજે તો વ્લોગ ઘણો બધો મોટો બનાવી દીધો છે. આટલો બધો તો વિચાર્યો નહોતો. તો મારો ફર્સ્ટ વ્લોગ છે ગાઈસ. તો આની અંદર મેં વિકે ઠાકોરની અંદર પહેલામાં પહેલો વ્લોગ નાખી રહ્યો છું, સૌથી મોટામાં મોટો. તો મને સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને આવા નવા વ્લોગ જોવા માટે વિકે ઠાકોર વ્લોગને સબસ્ક્રાઈબ કરજો. તો મારા બધા ફેમિલી સાથે વ્લોગ આવશે, બધા સાથે વ્લોગ આવશે, ખેતીવાડી આવશે, તમામ જે ગમે તે મંદિરે જઈશું એ પણ વ્લોગ આવશે. બધા આ ચેનલની અંદર વ્લોગ આવશે. તો આજે આ પહેલો વ્લોગ નાખું છું. તો યુટ્યુબ ફેમિલી મારા વ્લોગને વધાવી લેજો. તો આટલો આજનો વ્લોગ. તો ફરી મળીશું બીજા વિડીયા સાથે. સબસ્ક્રાઈબ.